નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરું. જામનગરમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. સમગ્ર જામનગર બન્યું હતું યોગમય. અતિથિ ક્રિકેટ પેલિયન ખાતે કૃષિ મંત્રી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના બોડી સંખ્યામાં નગરજનો યોગાસન કર્યા હતા. અને જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યું છે. 2015થી આ દિવસ વિશ્વમાં દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. યોગ પ્રાણાયામ કર્યા હતા. અને આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે. અને યોગ એ ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. અને આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી, જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે આજે જનભાગીદારી સાથે 72,000થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. આજે સમગ્ર વિશ્વમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે. વિશ્વના લગભગ 193 જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો. એના અનુસંધાને યુનોએ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો. અને આ રીતે આપણા આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી. અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે. તમે બધા જાણો છો, યોગથી મન સ્વસ્થ રહે છે અને તન પણ સ્વસ્થ રહે છે. આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું. અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી. અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે. આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવક યુવતીઓ, સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર, ઉત્સાહભેર ભાગ લીધો છે. મને પણ ખૂબ આનંદ થયો. મેં પણ હાજરી આપી. અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.